સ્વરૂપ રસગંધા મે શુદ્ધ્યંતા વિરજા વિપાપમાં ભૂયા સગો સ્વા. સંસારના સર્વ સુખનો અગ્નિમાં હોમ કરવું છે. હવે કોઈ સુખ ભોગવવું નથી. વૈરાગ્યથી જ સંન્યાસની શોભા છે. પછી સંન્યાસનો વિધિ થાય. કર્દમ ઋષિએ સંન્યાસ ગ્રહણ કર્યો છે. જગત સાથે વેર નહીં અને જગત સાથે વધારે પ્રેમ પણ. વેર કરવાથી મન બગડે. કોઈ માનવ સાથે વધારે પ્રેમ કરવાથી પણ મન બગડે. કોઈ તમને મળે તો હાથ જોડો, કોઈ ન મળે એને યાદ ન કરો. 2 મહિના થયા, 3 મહિના થયા, ભાઈ મને મળ્યા નથી, બહુ યાદ આવે છે. કોઈ પણ માનવનું સ્મરણ કરવાથી મનમાં માયા જ આવે છે. કોઈ મળે તો સારું અને ન મળે તો બહુ સારું છે. મારે ભગવાનને મળવું છે, કોઈ માનવને મળવું નથી. જગત સાથે વેર કરે એનું મન બગડે, જગત સાથે વધારે પ્રેમ કરે એનું પણ મન બગડે. ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવદ ભક્તિ યુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિ. આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરતા ભગવાનના ચરણમાં કપિલ ગીતાની કથા આવે છે. પ્રાતઃકાલનો પવિત્ર સમય છે. સંધ્યાદિક નિત્ય કર્મ પરિપૂર્ણ થયું છે. કપિલ દેવ દર્ભાસનમાં શાંતિથી બેઠા છે. દેવહૂતિ માતાને યાદ આવ્યું, બ્રહ્માજીએ કહ્યું હતું આ નારાયણનો અવતાર થયો, આ માનો ઉદ્ધાર કરશે. અલૌકિક ભાવ જાગ્યો છે. આ સદગુરુ છે અને હું સત્શિષ્ય છું. વંદન કરે છે અને કહ્યું છે આપ આજ્ઞા કરો તો મને કઈક પૂછવાની ઈચ્છા થાય. માં પૂછો, સંકોચ રાખશો. દેવહૂતિ માતાએ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. નિર્વિન્ના નિતરામ ભૂમન અસદિન્દ્રિયકર્ષણાત યેન સંભાવ્યમાનેન પ્રપન્નાંગમ તમ પ્રભો. આ સંસારમાં એવો કોઈ આનંદ છે કે નહીં જે આનંદ કાયમ ટકે છે? જે આનંદનો અનુભવ કર્યા પછી કોઈ દુઃખ આવતું નથી. નિત્ય આનંદ, નિરતિશય આનંદ ક્યાં છે? હું એમ માનતી હતી શરીરનું સુખ, ઇન્દ્રિયોનું સુખ ભોગવવાથી શાંતિ મળશે. ઇન્દ્રિયોનું સુખ મેં બહુ ભોગવ્યું. થોડો સમય શાંતિ જેવું લાગે છે, પછી તો મન વધારે ચંચલ થાય. કોઈ પણ ઇન્દ્રિયની તૃપ્તિ થતી નથી. શરીર હવે દુર્બળ થયું. શરીર રોગનું ઘર થયું છે. વાસના મનમાંથી નીકળતી નથી. શરીરને તો વૃદ્ધાવસ્થા આવી છે, વાસના જવાન જ રહે છે. વાસના મને ત્રાસ આપે છે. આ વાસના રાક્ષસીના ત્રાસમાંથી મને છોડાવો. એવો આનંદ મળે જે આનંદ કાયમ ટકે, જેનો અનુભવ કર્યા પછી કોઈ સુખ ભોગવવાની ઈચ્છા થાય. એવો આનંદ જગતમાં છે કે નહીં? સરળ ભાષામાં હું સમજી શકું એવી રીતે મને ઉપદેશ. વાસનાના ત્રાસમાંથી મને છોડાવો. વાસના રાક્ષસી મનમાંથી નીકળતી નથી. હું એના ત્રાસમાંથી છૂટવાનો પ્રયત્ન કરું છું, મને છોડતી નથી. કૃપા કરો. દેવહૂતિ માતાએ મનમાં જે હતું તે સરળતાથી કહી. મનમાં વાસના ઘર કરીને બેઠી છે, બહુ ત્રાસ આપે છે. એવો આનંદ મળે, વાસનાનો વિનાશ થાય.
કપિલ દેવ પ્રસન્ન થયા. માટે પ્રશ્ન બહુ સુંદર. સંસારમાં સુખ છે, આનંદ નથી. ઘણા લોકો સુખને જ આનંદ સમજે. સુખ અને આનંદમાં ઘણું અંતર છે. સુખ તેને કે છે જેના પાછળ દુઃખ ઉભું છે. સંસારમાં એવું કોઈ સુખ નથી જે ભોગવ્યા પછી દુઃખ આવતું નથી. જીવાત્માને આનંદની ભૂખ છે. સંસાર સુખ દુઃખ થી ભરેલો છે. સંસારમાં આનંદ નથી. આનંદમય પરમાત્મા નારાયણ છે. સંસારમાં આનંદ હોય તો બધું છોડીને કોઈ દિવસ ઊંઘવાની ઈચ્છા થાય. મોટો રાજા છે, રાજમહેલમાં સુખેથી રહે છે. એને રાજમહેલમાં શાંતિ મળતી નથી. નિદ્રા આવે તો શાંતિ મળે. નિદ્રામાં કઈ ખાવાનું મળતું નથી. નિદ્રામાં પૈસો મળતો નથી. નિદ્રામાં કોણ શાંતિ આપે છે? નિદ્રામાં જગતની વિસ્મૃતિ છે. નિદ્રામાં ભગવાનનો અનુભવ થતો નથી. નિદ્રામાં જીવ જગતને ભૂલી જાય. જગતની વિસ્મૃતિ, આનંદમય પરમાત્માની અનુભૂતિ થાય. એને આનંદ મળે છે. સંસારમાં આનંદ નથી. સંસાર સુખ દુઃખ થી ભરેલો છે. જીવનમાં એવો અનુભવ થાય છે જેનાથી સુખ મળ્યું હતું એ જ બહુ દુઃખ આપે છે. આનંદ પરમાત્મા આપે છે. વાસના બધાને જ ત્રાસ આપે છે. વાસનાનો વિષય બદલો. વાસનાનો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ હોય તો વાસના પતન કરે છે. વાસનાનો વિષય જયારે ભગવાન બને છે. મારે કોઈ માનવને મળવું નથી, પરમાત્માને મળવું છે. પરમાત્મા સાથે એક થવું છે. થોડો વિચાર કરો. શરીરને મળે ત્યારે સુખ થાય છે. શરીરના મિલનમાં સુખ હોય તો મળદાને મળતા પણ સુખ થવું જોઈએ. મળદામાં હાથ છે, પગ છે, મોઢું છે, બધું છે. મળદાને મળતા સુખ થતું નથી. શરીરને મળે તેથી સુખ થતું નથી. જીવ કોઈ જીવને મળે છે ત્યારે સુખ થાય. જીવને મળે તો સુખ થાય. આ જીવ જયારે પરમાત્માને મળે. વાસના બધાને ત્રાસ આપે છે. વાસનાનો વિષય બદલો. વાસનાનો વિષય સ્ત્રી કે પુરુષ હોય તો વાસના પતન કરે છે. વાસનાનો વિષય જયારે પરમાત્મા બને છે. મારે પરમાત્માને મળવું છે, ભગવાન સાથે એક થવું છે. પરમાત્માને મળવાની ઈચ્છા એને જ ભક્તિ કે છે. કોઈ માનવને મળવાની ઈચ્છા એને જ આસક્તિ કે છે. જગત બગડ્યું નથી, મન બગડ્યું છે. મન પાણી જેવું છે. પાણી ઉપરથી નીચે પડે છે. પાણી ઉપર જતું નથી. સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા ઉપર છે. મન ખાડામાં જાય. પાણીને યંત્રનો સંગ થાય તો યંત્રના સંગથી પાણી પણ ઉપર ચડે. મન મંત્ર સાથે મૈત્રી કરે તો મન પણ ઉપર જાય. ભગવાનની ભક્તિ કરવી બહુ કઠણ છે. ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા નથી અને તેથી ભક્તિ કેવી રીતે કરશો? ભગવાનના બે સ્વરૂપો છે, નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર. નિર્ગુણ નિરાકારના દર્શન આંખથી થતા જ નથી. નિરાકારનો બુદ્ધિથી અનુભવ થાય. નિરાકાર ભગવાનને કોઈની દયા આવતી નથી. નિરાકાર પરમાત્મા કોઈને પાપ કરતા અટકાવતા નથી.
નિરાકાર નિષ્ક્રિય હોય છે. સાકાર ભગવાન સાથે પ્રેમ કરો તો સાકાર ભગવાન પાપ કરતા અટકાવે છે. સાકાર પરમાત્મા સાથે પ્રેમ કરે ભગવાન વાસનાનો વિનાશ કરે છે. સાકાર ભગવાન દર્શન આપતા નથી. સાકાર ભગવાન તેજોમય છે. પરમાત્માનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી. લોકો કે છે ભગવાનના દર્શન થતા નથી. પરમાત્મા પ્રત્યક્ષ પ્રગટ થાય તો પ્રભુનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ ન હોવાથી માનવ મૂર્છામાં પડશે. ભક્તિ કેવી રીતે કરશો? નિર્ગુણ નિરાકાર ભગવાન કોઈને દેખાતા નથી. સગુણ સાકાર ભગવાન તેજોમય છે. એમના દર્શન ભક્તોને થાય છે. સાધારણ સંસારી જીવ સાકાર ભગવાનના દર્શન કરી શકે નહીં. સાકાર ભગવાનનું તેજ સહન કરવાની શક્તિ નથી. નિર્ગુણ નિરાકાર દેખાતું નથી. સાકાર ભગવાનનું તેજ સહન કરવાની શક્તિ નથી. ભક્તિ કેવી રીતે કરશો? પ્રભુએ સંસારમાં સ્વરૂપ છુપાવ્યું છે, નામ પ્રગટ રાખ્યું છે. જે શક્તિ ભગવાનમાં છે એ જ શક્તિ ભગવાનના નામમાં પણ છે. મનને ભગવાનના નામમાં રાખો. નામ સાથે પ્રીતિ કરો. જગત બગડ્યું નથી, મન બહુ બગડ્યું છે. ભગવાનના દર્શનની ઈચ્છા રાખો. પરમાત્માને મળવું છે, કોઈ માનવને મળવું નથી. એવો ભાવ દૃઢ કરી ભગવાનના નામનો જપ કરો. જે મનને નામમાં રાખે છે એનું મન ધીરે ધીરે સુધરે છે. માં સત્સંગ કરવાથી બગડેલું મન શુદ્ધ થાય. સંતોના સત્સંગમાં કૃષ્ણ કથા શ્રવણ કરવાનો સુયોગ મળે. વારંવાર ભગવાનની કથા શ્રવણ કરતા શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા થાય છે. શ્રદ્ધાથી સેવા પૂજા કરે તો ધીરે ધીરે શ્રદ્ધા વધે છે. ભગવાનના સ્વરૂપમાં સદગુણોમાં મન આસક્ત બને છે. ભગવાનના સૌંદર્યમાં અને સદગુણોમાં મન જયારે ફસાય છે ત્યારે ભગવાનમાં આસક્તિ થાય છે. ભગવાનના સ્વરૂપમાં આસક્તિ થાય, આસક્તિ પૂર્વક ભક્તિ કરે તો ધીરે ધીરે આસક્તિ જ પ્રેમ લક્ષણા ભક્તિ બને છે. માં સાધારણ જ્ઞાનથી, સાધારણ ભક્તિથી વાસનાનો વિનાશ થતો નથી. તીવ્ર ભક્તિથી વાસનાનો વિનાશ થાય. તીવ્ર ભક્તિનો અર્થ છે સર્વકાળ ભક્તિ. થોડા દિવસ માટે લગ્ન થતું નથી. ભક્તિ કરવાનો અર્થ એ છે પરમાત્મા સાથે લગ્ન કરવાનું છે. ભગવાનની ભક્તિ સર્વકાળ. માં જે ભક્તિની સમાપ્તિ કરે છે એને જો વાસના ત્રાસ આપવા જાય. ભક્તિની સમાપ્તિ ન કરો. તીવ્રેણ ભક્તિ યોગેન મનોમયર્પિતમ સ્થિરમ. માં સાધારણ જ્ઞાનથી, ભક્તિથી બગડેલું મન શુદ્ધ થતું નથી. વાસનાનો વિનાશ થતો નથી. તીવ્ર ભક્તિથી, તીવ્ર ભક્તિનો અર્થ છે જે સતત ભક્તિ કરે છે. ઈશ્વરથી વિભક્ત ન થાય એને ભક્તિ કહે છે. લોકો ભક્તિ કરે છે, સવારે સ્નાન કર્યા પછી કલાક બે કલાક થોડી ભક્તિ કરે છે. ભગવાનનો શૃંગાર કરે છે, પુષ્પની માળા અર્પણ કરે, ભોગ ધરે, આરતી કરે છે. પછી ભગવાનને કહે છે હવે પૂજા થઈ ગઈ, અહીંયા બેસી રહી. હવે કાલે હું સ્નાન કર્યા પછી તમારી પાસે આવીશ. ત્યાં સુધી તમારા હમું જોવાની મને ફુરસદ નથી, હું જઉં છું. ભગવાન કહે છે તને મારા હમું જોવાની ફુરસદ નથી તો તારા ગોખલામાં બેસવાની મને પણ ફુરસદ નથી. તમારા ઘેર કોઈ મોટો માણસ આવ્યો હોય, કલાક બે કલાક તમે એની સાથે ન બોલો, એને ન જુઓ તો ખોટું લાગે. ભગવાનની ભક્તિ સર્વકાળ.
ભક્તિની સમાપ્તિ ન કરો. કથા સાંભળ્યા પછી તમારાથી થઈ શકે તો ભોગની સમાપ્તિ. બહુ સુખ ભોગવ્યું, શું મળ્યું? મારે હવે સર્વકાળ ભક્તિ કરવી છે. માં તીવ્ર ભક્તિથી જ વાસનાનો વિનાશ થાય. માં સંસારનું ધ્યાન કરવાથી મન બગડ્યું છે અને તે મન પરમાત્માનું ધ્યાન કરે તો જ ધીરે ધીરે સુધરે છે. ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરે, મુખારવિંદનું ધ્યાન કરે. ધ્યાન યોગ સમજાવ્યો. ધ્યાનમાં જેમ જેમ જગત ભૂલાય તેમ તેમ જીવને ભગવાનનો આનંદ મળે. માં ધ્યાનમાં જે દેહને ભૂલે છે એને દેવના દર્શન થાય. ભગવાનની ભક્તિ એવી રીતે કરો, યાદ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું. માં દેહ સંબંધ જયારે છૂટે છે ત્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય. જેને યાદ આવે છે હું પુરુષ છું સ્ત્રી છું, એ જીવનો પરમાત્મા સાથે સંબંધ થતો નથી. ધ્યાનમાં જગતની વિસ્મૃતિ થાય, દેહની પણ જયારે વિસ્મૃતિ થાય ત્યારે જીવ ઈશ્વરનું મિલન થાય. પછી કેવો આનંદ મળે છે એનું વર્ણન શબ્દથી થઈ શકે એમ નથી. એનો અનુભવ કરવાનો છે. સાત્વિકી ભક્તિ, રાજસી ભક્તિ, તામસી ભક્તિ, ભક્તિના અનેક ભેદ સમજાવ્યા છે. માતા દેવહૂતિને સાવધાન કરે છે. માં બહુ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. આજીવ અનેક વાર પતિ થયો છે, આજીવ અનેક વાર પત્ની થયો છે. ઘણા છોકરાઓને ગોદમાં રમાડ્યા, ક્યાં ગયા? માં તું થોડો વિચાર કર. પશુ પક્ષીઓમાં પણ પતિ પત્ની હોય. પશુ પક્ષી પણ સંસાર કરે છે. માં સંસાર સુખમાં તને સુખ આવતી નથી. આ બધું ક્યાં સુધી કરવાનું? માં મેં જે તને ઉપદેશ કર્યો છે એ ઉપદેશ તું તારા મનને કરજે. માં તું ગુરુ છું, મન તારો શિષ્ય છે. બીજાને સુધારવાની ભાનગડમાં પડવું નહીં. તમે તમારા મનને સુધારો. તમને જયારે થોડી પણ ફુરસદ મળે ત્યારે મન સાથે વાતો કરો, મનને સમજાવો. એવં નિશમ્ય કપિલસ્ય વચો જનિત્રી સાકર્દમસ્ય દયિતા કિલ દેવહૂતિ વિસ્રસ્તમોહપટલાતમવિપ્રણમ્ય તુષ્ટાવસિદ્ધ વિષયાંકિત સિદ્ધ. માં બંધનનું કારણ મન છે અને મોક્ષનું કારણ પણ મન છે. ચાવીથી લોકો તાળું વાસે છે. જે ચાવીથી તાળું વાસે છે એ ચાવીથી એને ઉગાડે છે. બંધ કરવું અને ઉઘાડવું આ બંને વિરુદ્ધ ક્રિયા એક જ ચાવીથી થાય. મનથી જ બંધન છે અને મનથી જ મુક્તિ મળે છે. મન કામ સુખનું સ્મરણ કરે છે, મન સંસારનું ચિંતન કરે છે, તેથી બહુ બગડે. મન પરમાત્માનું ધ્યાન કરે, ભગવાનના સ્મરણમાં તન્મય બને તો મન ભગવાનના ચરણમાં પણ લઈ જાય. માં તારા મનને સમજાવ. દેવહૂતિએ કહ્યું છે આપે થોડા સમયમાં મને સુંદર બોધ આપ્યો છે, હવે હું મનને સમજાવી. આ બધી કથા મનને સંભળાવીશ. કદાચ મારું મન બગડી જાય, આપ કૃપા કરો. કપિલ દેવે કહ્યું છે માં મેં તો કૃપા કરી છે, હવે તું જ તારા ઉપર કૃપા કર. માં તું એવો નિશ્ચય કર, મારે પતિ થવું નથી અને મારે પત્ની પણ થવું, મારે કોઈના પેટમાં જવું જ નથી. મારે પરમાત્માને મળવું છે, પરમાત્મા સાથે એક થવું છે. માં મેં કૃપા કરી છે, હવે તું જ તારા ઉપર કૃપા કર. આત્મ કૃપા
કૃપા સર્વથી શ્રેષ્ઠ છે. થોડા સમયમાં તને સદગતિ મળશે, મારે હવે અહીંથી જવું છે. કપિલ દેવ જવા તૈયાર થયા ત્યારે દેવહૂતિ માતાને દુઃખ થયું છે. હું એકલી અહીંયા રહું, માં એકલો જીવ આવે છે ને એકલો જીવ જાય છે. માં તું એવું કેમ માને છે હું એકલી છું? તારા હૃદયમાં નારાયણ છે. માં થોડી અંદર નજર કરો. માં ભગવાનના નામનો સાથ છે, બીજું શું જોઈએ? માં સાવધાન રહો. માતા દેવહૂતિને કૃતાર્થ કરી કપિલ દેવ ત્યાંથી ગંગા સાગર સંગમ તીર્થમાં ગયા છે. શાસ્ત્રોમાં ગંગાજીનો મહિમા બહુ બહુ વર્ણન કર્યો છે. સમુદ્ર જે નદીને મળે છે એ નદીના જળને ખારું બનાવે છે. ગંગાજીનો એવો પ્રભાવ છે. ગંગા સાગર સંગમ તીર્થમાં ગંગાજીના સ્પર્શથી ખારો સમુદ્ર 2 માઇલ 3 માઇલ સુધી મીઠો થઈ જાય. ખારા સમુદ્રને ગંગાજી મીઠો બનાવી દે. ગંગા સાગર સંગમ તીર્થમાં ગંગા કિનારે કપિલ નારાયણ વિરાજમાન છે. ઋષિઓને સાંખ્ય શાસ્ત્ર યોગ શાસ્ત્ર નો ઉપદેશ કર્યો છે. માતા દેવહૂતિ ત્રિકાલ સરસ્વતી ગંગામાં સ્નાન કરે છે. આદિનારાયણ પરમાત્માનું ધ્યાન તન્મયતા થાય છે. પ્રેમમાં હૃદય પીળે છે. જગતને દેહને ભૂલી જાય છે. દેવહૂતિ માતાના વાળ બહુ સુંદર હતા અને તે સુંદર વાળ ધીરે ધીરે પીળી જટાઓ બની ગયા છે. મસ્તકમાં જટાઓ ધારણ કરી છે. મહાયોગીની થયા છે. આ સ્થિતિમાં પણ કોઈ કોઈ વખત દેવહૂતિ માતાને મન ત્રાસ આપે. મનને એક ખરાબ આદત પડી છે. જે સુખ ભોગવ્યું છે મન એનું સ્મરણ કરે છે. કામ સુખ નું સ્મરણ કરવાથી મન બહુ બગડે છે. દેવહૂતિ માતાને પણ મન ત્રાસ આપે. મનમાં બહુ જોર છે. મનને સમજાવે છે. કોઈ કોઈ વખત મન જ્ઞાનને ધક્કો મારે છે. વિવેક રહેતો નથી. જ્ઞાન વહી જાય છે. એવા સમયે દેવહૂતિ માતા ભગવાનના ચરણમાં વારંવાર વંદન કરે છે. હું શરણે આવી છું. મારું મન બગડ્યું. મારું મન પાપ કરે છે. મનમાં ખરાબ વિચાર આવે છે. હું મનને હાચવી શકતી નથી. મારું મન બહુ બગડ્યું છે. કૃપા. જીવ અભિમાન છોડીને જયારે શરણે આવે છે. દેવહૂતિ માતાને પણ મન કોઈ વખત ત્રાસ આપે. એવા સમયે મનને સમજાવશો નહીં. પ્રેમથી કીર્તન કરો. ભગવાનને શરણે જાઓ. ભગવાનના ચરણમાં વંદન કરો. દેવહૂતિ માતાને પણ યોગીની થયા પછી મન ત્રાસ આપે છે. મહાયોગીની થઈ છતાં મન કોઈ કોઈ વખત તોફાન કરે છે. ત્યારે નારાયણના ચરણમાં વંદન કરી શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 સત્યનારાયણ 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 નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 નારાયણ
બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કીર્તન કરતા કરતા દેવોથી માતા દેહને ભૂલી ગયા, ભગવાનના ચરણમાં લીન. દેવોથી માતાને ત્યાં સિદ્ધિ મળી છે, તેથી લોકો એને સિદ્ધપુર કે છે. પિતૃ ગયા કાશી પાસે છે, માતૃ ગયા ગુજરાતમાં સિદ્ધપુર છે. યૈદમનુશૃણોતિ યોભિધત્તે કપિલ મુનેર મતમ આત્મયોગ ગુરી. કપિલ મહામુનિની મંગળમય કથા વક્તા શ્રોતાઓના પાપને બાળનારી. કથા સાંભળવાથી પાપ બળે છે. કથામાં જે સાંભળ્યું છે ને વારંવાર યાદ કરો. આજે મેં કથામાં સાંભળ્યું છે વાસનાનો વિષય બદલો. વાસનાનો વિષય જયારે પરમાત્મા બને ત્યારે જ ભક્તિનો આરંભ થાય છે. વાસનાનો વિનાશ વાસનાથી. કથામાં જે સાંભળ્યું છે તે વારંવાર યાદ કરો. મેં આજે કથામાં સાંભળ્યું છે ભક્તિમાં લોભ રાખો, ભોગમાં સંતોષ માનો. આ કથા અતિ મધુર છે. બધાના જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં. કથા સાંભળવાથી પાપ બળે. કથામાં જે સાંભળ્યું છે એનું મનન કરવાથી ધીરે ધીરે મન શુદ્ધ થાય છે. શ્રી કૃષ્ણ ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. સ્વસ્તિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્ર્યામ તૃતીય સ્કંધે કાપિલેયોપાખ્યાને ત્રયસ્ત્રિંશત્તમોऽધ્યાયः.